આજે આપણા પ્રકટીકરણના અભ્યાસનો 68મો એપિસોડ અને 18 ઓગસ્ટ 2026 મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. ગઈકાલે જે પ્રશ્ન પૂછવામાં આવેલો કે સ્વાપદના પગ કોના પગ જેવા હતા, એનો જવાબ 13મો અધ્યાયને બીજી કલમમાં રીંછના પગ જેવા હતા. એટલે રીંછ જવાબ સાચો છે. આપ સર્વે જવાબ આપ્યો એ દરેકને માટે અમે આભાર માનીએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે જ્યારે સ્વાપદને ચિત્તાના જેવું હતું, પગ રીંછના જેવા હતા, તેનું મોં સિંહના જેવું હતું, અને અજગરે પોતાનો અધિકાર, શેતાને પોતાનો અધિકાર આ સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધીને આપ્યો. અને સમજવા માટે આપણે બાઇબલના દાનિયેલના પુસ્તકના 2 અધ્યાયમાં નબૂકદનેઝર રાજાને જે સ્વપ્ન આવેલું મૂર્તિનું, એનો આપણે સંબંધ જોયો. હવે ત્યાર પછી 13મો અધ્યાય ને 3જી કલમ, આજે 13મો અધ્યાય ને 3જી કલમ, યોહાન કહે છે જે સ્વાપદ મેં જોયું તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું. કેટલા માથા હતા? 7 માથા એટલે શું? આપણે જોયું હતું 7 માથાના 2 અર્થ થાય છે કે રોમ રાજ્યમાં આજુબાજુમાં 7 પહાડ હતા એટલે 7 માથા સમાન ગણવામાં આવે છે. અને બીજો અર્થ છે જે 7 રાજ્યો હતા: ઇજિપ્ત, આસુર, બાબેલોન, પર્શિયા, ગ્રીસ અને રોમ. આ રાજ્યો હતા. હવે આ જે 7માનું એક લખ્યું છે, તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયું જોયું. 7માનું એક મરણતોલ ઘાયલ હતું. આ 7 રાજ્યોમાંથી એક કે છે બીમાર હતું, ઘાયલ હતું, નબળું પડી ગયું હતું, અને છે રોમ. પ્રભુ ઈસુના વખતમાં રોમ રાજ્ય છે, સામ્રાજ્ય હતું, પણ આગળ જતા રોમના આંતરિક વિખવાદને લઈને જુદી જુદી પોલિસીઓ અવારનવાર બદલતા હતા. જે બહારના લોકો, સૈનિકો ભાડે લાવેલા, એમના પર વિશ્વાસ રાખ્યો, અને આવા કેટલાક કારણોસર રોમની પડતી થઈ, અને આજે રોમ સામ્રાજ્ય નથી, રોમ શહેર છે. તો અહીંયા કહે છે મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું. ક્યારે જોયું? 96ની સાલમાં. પ્રભુ ઈસુ મરણ પામ્યા, ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા ત્યાર પછીની વાત છે. 3.5 વર્ષ દરમિયાન જે બનવાનું છે એ કહે છે મેં જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂજાયો. યોહાન કહે છે મરણતોલ માદું હતું, ઘા હતો, પરંતુ કહે છે એનો ઘા રૂંજાયો, ઘા સારો થઈ ગયો. અને તેને જોઈને જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. અરે આ તો નાશ પામેલું, પડતી થઈ ગયેલી, કોઈ નામ નિશાન થયું નથી, અને ફરીથી કેમનું ઊભું થયું? એ અહીંયા આશ્ચર્યચકિત થયા. તે વખતે 3.5 વર્ષની વાત છે આ. એટલે એમ કહેવાય કે રોમનું સામ્રાજ્ય પ્રભુ ઈસુના સમય પછી જ્યારે પડી ભાગ્યું, એ સામ્રાજ્ય 3.5 વર્ષ દરમિયાન ફરી પાછું આવશે. ઇતિહાસ સમજો. અહીં આગળ જે બાબત કહેવા માંગુ છું, 7 માથામાંનું એક માથું એટલે એક રાજ્ય જે બીમાર હતું, ઘા પડ્યો, માદું પડ્યું, પડી ભાગ્યું, નબળું થયું, નાશ થયો. પરંતુ યોહાન કહે છે મેં એવું જોયું કે એ માથું ફરીથી ઉપસ્થિત થયું. એટલે એ રોમનું સામ્રાજ્ય પડી ભાગ્યું છે, એ 3.5 વર્ષ દરમિયાન ફરીથી પાછું સત્તા પર આવશે, એવો એનો મિનિંગ થયો.
અને એટલા માટે તે વખતના લોકો વિચાર કરશે 3.5 વર્ષ દરમિયાન કે આ તો રોમ તો પડી ભાગેલું, ફરી પાછું કેવી રીતે આવ્યું, ફરી સત્તામાં આવ્યું. આ ઇતિહાસ બનવાનો છે 3.5 વર્ષ દરમિયાન. હવે આ બનાવને એક માથું ગવાયું, થોડા સમય પછી સારું થયું, રૂજ થયું અને સાજું થઈ ગયું. એ બનાવને ઇતિહાસકારો જુદા જુદા અર્થમાં સમજે છે, જુદા જુદા અર્થમાં. કેટલાક બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે કે ભૂતકાળમાં જે રોમન સમ્રાટ હતો એ પાછો આવશે. આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું રોમન સામ્રાજ્યના બાદશાહો, એમાં એક નીરો બાદશાહ હતો જેણે પાઉલનો શિરછેદ કરેલો. તો 68ની સાલમાં એ નીરો બાદશાહ આપઘાત કરીને મરી ગયેલો. તો કેટલાક એવું કહે છે કે આ નીરો ફરીથી પાછો આવ્યો, મરી ગયેલો છે અને પુનર્જન્મ લઈને ફરી પાછો આવ્યો, એવી એક માન્યતા છે, એવું કેટલાક લોકો માને છે. પણ બાઇબલની દ્રષ્ટિમાં આ થિયરી કામમાં આવે નહીં. બાઇબલની દ્રષ્ટિમાં વ્યક્તિના પુનર્જન્મમાં માનતા નથી. એટલે નીરો બાદશાહ મરી ગયો તો એ મરી ગયો, ફરી જીવતો થઈને નવા અવતારથી એ રોમમાં રાજ કરવા આવશે, એ થિયરી કામમાં આવે નહીં. અને 1લી સદીના અંત ભાગમાં આ થિયરી બંધ થઈ ગઈ. લોકો સ્વીકારતા નથી, ના આવું ના બને. હવે સ્વાપદ ખ્રિસ્ત વિરોધી આવ્યો છે, જેનું વર્ણન આપણે જોયું તો કહે છે કે એ વિશ્વને ભરમાવશે. કેટલાક જે થિયરી બતાવે છે કે આ સ્વાપદ એ દંભી અનુકરણ કરે છે, પ્રભુ ઈસુનું દંભી અનુકરણ કરે છે. જો ઈસુ મરણ પામ્યો, દટાયો અને 3જા દાડે ઉત્થાન પામ્યા છે, તો હું પણ કરી શકું છું. હું પણ મરણ પામું અને હું પણ સજીવન થઈ શકું. એક દંભ બતાવે છે. એક થિયરી આવી છે કે દંભ બતાવે છે સ્વાપદ. જો આપણે બીજો થેસલોનિકા એનો 2જો અધ્યાય 9 ને 10 કલમમાં લખ્યું છે, શૈતાનના કરાવ્યા પ્રમાણે, શૈતાને જે આખો પોતાનો અધિકાર આપી દીધો છે, તો સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો કરશે આ ખ્રિસ્ત વિરોધી. એટલે આ જુઠ્ઠો ચમત્કાર થયો, નકલી ચમત્કાર કર્યો. આ પ્રભુ ઈસુના વચનો પ્રમાણે થેસલોનિકામાં જે પાઉલ પ્રેરિતે લખ્યું છે કે એ શૈતાન, એ ખ્રિસ્ત વિરોધી ખોટા પરાક્રમો કરશે, ચિહ્નો કરશે અને ચમત્કાર કરશે. એટલે આ ચમત્કાર કર્યો છે એવો ખોટો, લોકોને ભરમાવવા માટે, લોકોને બિગડાવવા માટે, લોકો આશ્ચર્યચકિત થાય. અને એટલા માટે અહીં આગળ પ્રભુનું વચન લખ્યું છે કે છેલ્લા 7 વર્ષ દરમિયાન રોમન સામ્રાજ્ય આજે નથી, આજે તો એનું 0 છે, રોમન સામ્રાજ્ય નથી, રોમ શહેર છે, પણ તે વખતે સત્તામાં આવશે. અને આપણે આગળ જોયું 10 મુગટ, ડાયડેમા, મુગટ એટલે રાજાનો મુગટ. એટલે એ વખતે ખ્રિસ્ત વિરોધી રાજા થયો હશે, એના હાથ નીચે 10 રાજ્યો હશે, ભેગા થયેલા રાજાઓ હશે, અને એમની ઉપર એ અધિકાર ચલાવશે, અને એ દ્વારા તે વખતના વિશ્વ ઉપર એનું ચલણ હશે. એ બાબત અહીંયા જોવાય છે. અને એટલા માટે 13મો અધ્યાયને 4થી કલમમાં કહેવામાં આવ્યું છે, અજગરે સ્વાપદને એટલે શૈતાને ખ્રિસ્ત વિરોધીને અધિકાર આપ્યો, તેઓએ તેની આરાધના કરી. હવે તો એની આરાધના કરવાની, સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધીની. વળી તેઓએ સ્વાપદની આરાધના કરી અને કહ્યું કે સ્વાપદના જેવું કોણ? ફરી પાછું આવ્યું, આવો મોટો કોણ હોઈ શકે? અને એની સામે લડે એવો કોણ? પ્રભુના વચનોમાં કહે છે યહોવા જેવો દેવ કોણ? તો અહીં આગળ આ જે ખ્રિસ્ત વિરોધી કહે છે કે શૈતાન ખ્રિસ્ત વિરોધી કહે છે સ્વાપદના જેવું કોણ?
જો યહોવા જેવો કોણ પ્રશ્ન કરતા હોય તો હું કરી શકું પ્રશ્ન, ખ્રિસ્ત વિરોધી એવું કે છે. અને એ રીતે બનાવટી નકલી દંભ બતાવે છે. એ બાબત અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનો પ્રશ્ન છે, સ્વાપદને કોણે પોતાનો અધિકાર આપ્યો? પોતાનો અધિકાર સ્વાપદને કોઈકે આપ્યો, જે આપણે આજે શીખ્યા છે. તમારે જવાબ આપવાનો છે કોમેન્ટ બોક્સમાં. પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન શિક્ષણ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.